ખંભાત નગરપાલિકા હદ વિસ્તારમાં વિકાસની ઉલટી ગંગા વહી રહી હોય તેવું જણાઈ રહ્યું છે, કારણ કે ખંભાતના કોલેજ રોડથી રેલવે સ્ટેશનને જોડતા માર્ગ પર ગટરોના ઢાંકણા તૂટી ગયા હોવાથી રોડની વચ્ચોવચ્ચ મોટા મોટા ખાડાઓ પડી ગયા છે, જે આપ સૌ સ્ક્રીન પર જોઈ શકો છો। સાથે આ રોડ પર લાઇટની પણ વ્યવસ્થા ન હોવાથી રાત્રિના સમયે અકસ્માતની શક્યતા રહેલી હોવા છતાં તંત્ર દ્વારા આ રોડનું યોગ્ય સમારકામ કરવાની જગ્યાએ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। આ રોડ પર છેલ્લા ઘણા સમયથી પડેલા ખાડાઓ વાહન ચાલકો માટે મુસીબતરૂપ સાબિત થઈ રહ્યા છે, ત્યારે જો આ રોડ પર મોટો અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે તેવા અનેક સવાલો સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યા છે। ત્યારે આ રોડનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ધોળે દિવસે ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે। પ્રાપ્ત વિગતો મુજબ સાબરમતીના રામનગર વિસ્તારમાં રહેતા મોક્ષાર્થ વોરા પાર્લર પરથી દૂધ લઈને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો પળવારમાં તેમના ગળામાં પહેરેલી સોનાની ચેઇન ખેંચી ફરાર થઈ ગયા હતા। અચાનક બનેલી ઘટનાથી મોક્ષાર્થ ગભરાઈ ગયો હતો અને બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ આ ગઠિયાઓ સેકન્ડોમાં અહીંથી પલાયન થઈ ગયા હતા। ચેઇન સ્નેચિંગની આ સમગ્ર ઘટના અહીં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, ત્યારે સાબરમતી પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1992માં થયેલી હત્યાનો ભેદ ઉકેલી 2 આરોપીને ઝડપી લીધા છે। 34 વર્ષ પહેલાં મોડી રાત્રે વટવાના કુતુબનગર વિસ્તારમાં આવેલા શાલિયા બીબીના મકાનમાં ફરજાનાનું ગળું દબાવી કરપીણ હત્યા કરવામાં આવી હતી, જે બાદ ઘરના જ ખારકૂવામાં મૃતદેહને દાટી દેવામાં આવ્યો હતો। ત્યારે તાજેતરમાં ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખોદકામ કરવામાં આવતા ખારકૂવામાંથી માનવ અંગોના અવશેષો મળી આવ્યા હતા, જેનો ડીએનએ તેના ભાઈના સેમ્પલ સાથે મળી જતા પોલીસે આ કેસમાં હત્યારા પતિ શમસુદ્દીન અને તેના ભાઈ ઇકબાલની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 આરોપીઓના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે।